लाल किले से 15 अगस्त को एक बार कह रहे हैं पंडित जी कि उत्तर कोरिया और दक्षिण कोरिया में लड़ाई चल रही है, इसलिए भारत में महंगाई बढ़ रही है। अब उत्तर कोरिया दक्षिण कोरिया कहाँ है और यहाँ पर महंगाई बढ़ने की बात नेहरू जी कह रहे थे। इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं, उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है। इसलिए हमें तैयार रहना होगा। જરૂરી ચીજ વસ્તુઓના સતત વધી રહેલા ભાવ સામે આજે વલસાડની ધરતી પર આક્રોશ ફાટી નીકળ્યો છે। આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરોધમાં એક ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું। સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવા માટે આજે તેઓ રસ્તા પર ઉતર્યા છીએ। જુઓ વિડિયો। दारू महंगा तेल, भाजप तेरा कैसा खेल, भाजप तारी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, ए भाजप तारी मोगवारी नहीं चलेगी नहीं चलेगी, ए भाजप तारी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। અછત પણ છે તો એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપ જોઈ શકો છો કે જેમ ગેસના સિલિન્ડરની અછત છે, જેના કારણે કોમર્શિયલ ગેસ માર્કેટમાં હવે અવેલેબલ જ નથી। એના કારણે ઘણા બધા નાના બધા ચાના ઠેલાવાળા હોય કે પછી વડાપાવવાળા હોય કે એ લોકોનો રોજગાર સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે। તો એ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે જે મોંઘવારી વધી રહી છે, તો એના વિરોધમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવ્યું છે, જેના લીધે આજે વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે। जिंदाबाद युवा कांग्रेस जिंदाबाद भाजप तारी तानाशाही नहीं चलेगी नहीं चलेगी, ए भाजप तारी मोगवारी नहीं चलेगी नहीं चलेगी, ए भाजप तारी मोगवारी नहीं चलेगी नहीं चलेगी। આપ જોઈ શકો છો કે સામાન્ય વિરોધ કરતા પણ પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવ્યા। મતલબ કે આ દેશ પર ભાજપનું શાસન ત્યારથી છે ત્યારથી ડેમોક્રેસી લોકશાહી જેવું રહ્યું જ નથી। તમારો અવાજ દબાવી તમને ગુલામ બનાવી દેવાય છે। માટે જનતાને કોંગ્રેસની અપીલ છે, આ અહંકારીઓને આવનાર જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં જાકારો આપો અને પોતાને સ્વતંત્ર બનાવો। જય ભારત, જય કોંગ્રેસ।